નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે તમારી સમક્ષ બહુ સુંદર વિષય છે। ઘણા બધા વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની દેવી દેવતાઓની માનતા કરે છે અને પછી માનતા ભૂલી જાય અને પછી જીવનમાં દુઃખ આવે એટલે એમ થાય કે આ માનતા મેં કદાચ કરી હશે, હું ભૂલી ગયો છું અને આવી અંદરની અંદર ચિંતા કરે। તો મિત્રો, આપની કોઈ પણ પ્રકારની માનતા ભૂલી ગયા હોવ અને એ માનતા પૂરી ન કરી શક્યા હોય તો આજે એવા 2 ઉપાય બતાવવા જઈ રહ્યો છું જેનાથી આપની માનતા પૂર્ણ થઈ શકે। અને મિત્રો, આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો, કેમ કે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની આપ જે શ્રદ્ધાથી જે દેવી દેવતાને માનો છો એ દેવી દેવતા ઉપર શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો, માણસો પોતાના જીવનમાં 3 રીતે માનતા કરે છે। એક તો પહેલી માનતા કરે છે ઈચ્છાની પૂર્તિ માટે। પોતાની જે પણ ઈચ્છા હોય કે મારો દીકરો ઉંમરલાયક થઈ ગયો છે તો એના લગ્ન થતા નથી એટલે કોઈ પણ દેવી દેવતાની માનતા કરે। કોઈ એમ કહે કે હું આ કુળદેવી માતા કરું છું જેનાથી મારા દીકરાના લગ્ન ખૂબ જ શીઘ્રતાથી થાય। હું ધજા ચડાવીશ અથવા એમના ભારોભાર પેંડા વેચીશ, સાકર વેચીશ અથવા કોઈ પણ પ્રકારની માનતા ઈચ્છાની પૂર્તિ માટે વ્યક્તિઓ માનતાઓ કરે છે। અથવા મારો દીકરો નોકરી મળતી નથી, જો એને નોકરી મળી જાય તો હું આ માનતા કરું છું અને આ માનતા હે માં તમે પરિપૂર્ણ કરો। કોઈ પણ દેવી દેવતાને આપણે માનતા હોય છે। આપણી દીકરી અથવા દીકરો અભ્યાસ કરતો હોય એને જે ક્રમમાં આવવા જોઈએ, જે ગુણ આવવા જોઈએ એ ન આવે તો પણ ઘણા બધા માનતાઓ કરે છે। અથવા કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એટલે કે દરેક પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે માણસ એના જીવનમાં માનતા કરતા જોવા મળે છે। અને એ જ્યારે ઈચ્છા એ ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થઈ જાય પછી અમુક સમય વયો જાય છતાં એ માનતા પૂરી કરી શકતા નથી। દુઃખ આવે એટલે મનમાં શંકા જાગે, તર્ક જાગે, તો એમ થાય કે આ માનતા મેં કદાચ કરી હશે ને પરિપૂર્ણ થઈ નથી, હવે કેમ આ માનતાને પરિપૂર્ણ કરો। હવે માનતા પરિપૂર્ણ કરવાનો જે સમય હોય, સમય પણ ચાલ્યો ગયો હોય અને સાથે શક્તિ પણ ન હોય તો પણ માણસો માનતા પૂરી કરી શકતા નથી। હવે બીજી માનતા માણસો ક્યારે કરે? સંકટમાં કરે છે। કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, જ્યારે જીવનમાં ધનની હાનિ થાય અને ધનની હાનિ થાય પછી જે જીવનમાં દુઃખ આવતું હોય એનાથી બચવા માટે કે આ દુઃખ ચાલ્યું જાય તો હે ભગવાન, આ માનતા કરું છું એ માનતા પરિપૂર્ણ કરો। એ દુઃખ તો ચાલ્યું જાય પણ સુખ આવે ત્યારે આપણે માનતા ભૂલી ગયા હોય અથવા એ માનતા આપણે પૂરી કરી શકતા નથી પછી મનની અંદર તર્ક વિતર્ક જાગે। મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે। આપ જે ભગવાનને માનતા હોય એ ભગવાનને પૂર્ણ શ્રદ્ધાથી માનવા જોઈએ। શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે આપણે રહેવું જોઈએ।
આપણા શાસ્ત્રોમાં આપણે તર્ક ન કરવો જોઈએ. આપણા શાસ્ત્ર ઉપર આપણે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ. સૌથી પહેલાં હું તો ઘણી વખત કહું છું કે આપણે માનતા જ ન કરવી જોઈએ. આપણે આપણા ઈશ્વર ઉપર, આપણા દેવી દેવતાઓ ઉપર ભરોસો રાખવો જોઈએ. શાસ્ત્ર અને ધર્મ સાથે ચાલીએ તો ભગવાન આપણી દરેક ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે. અને જીવનના બે ભાગ છે. જેમ તડકો અને છાંયો છે એમ સુખ અને દુઃખ બંને છે. પોતાના કર્મ અનુસાર એમના જીવનમાં દરેક પ્રકારનું દુઃખ પણ આવે અને કર્મ અનુસાર સુખ પણ ભોગવે છે. હવે છતાં આપણે ઘણી વખત બીજાની વાતમાં આવી જઈએ અને આપણે કોઈ પણ પ્રકારના મંદિરની માનતા કરી લઈએ અને ત્રીજી માનતા એ હું માનતા નથી કહેતો એ વિચાર કહું છું. ઘણી વખત સુખ આવે અને આપણો વિચાર જાગે કે મારે આ યજ્ઞ કરાવવો છે, મારે આ માતાજીની જે મંદિર છે એ બંધાવી દેવું છે, અથવા ધજા ચડાવવી છે, અથવા કોઈ યજ્ઞ કરાવવા છે, આપણી ઘરે સારા કામ કરવાનું મન થાય, આવા વિચાર આવે એ કોઈ માનતા નથી. એ તો આપણા વિચાર છે કે સારા જ્યારે આપણે કર્મ કરવાના વિચાર આવે એ તો ઉત્તમ આપણા ભગવાનની કૃપા છે. અને કદાચ સુખમાં એ ઈચ્છાઓ પરિપૂર્ણ ન કરીએ તોય માનતા નથી. એ દરેક પ્રકારના વિચારો છે. ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં નમસ્કાર કરવા જોઈએ અને મંદિરમાં આપણે ખૂબ શાંતિ મળે તો આપણે એક ઈચ્છા જાગે, આ મંદિરમાં મારે યજ્ઞ કરાવવો છે. તો એ ઈચ્છા જાગે છે અને કદાચ ઈચ્છા પૂર્ણ ન થાય તો એ માનતા નથી. એ તો કેવલ ને કેવલ સદવિચારો એનાથી પ્રાપ્ત થાય છે. અને સારી જગ્યાએ જઈએ તો સારા વિચારો આવે જ છે. સારા માણસોની બાજુમાં બેસીએ તો સારા વિચારો આવે જ છે. અને કદાચ સારા વિચારો પ્રમાણે ચાલીએ તો પણ જીવનમાંથી દરેક પ્રકારના સંકટો દૂર થાય જ છે. છતાં આપણે કોઈ પણ પ્રકારના ઈશ્વર પ્રત્યે, દેવી દેવતા પ્રત્યે કોઈ પ્રકારની માનતા કરી હોય અને ભૂલી ગયા હોય, ન કરી શક્યા હોય તો શું કરવું? તો બે ઉપાય બતાવીશ. એક, જે માનતા કરી છે એ માનતાને યાદ કરવા માટે, અને એ માનતા ભૂલી ગયા છો એની ઈચ્છાની પૂર્તિ માટે. બે ઉપાય બતાવવાનો છું. સૌથી પહેલાં મિત્રો જે ઉપાય બતાવું છું એ માનતાના સંકેતો મળે. ઘણી વખત આપણે સંકેતો મળતા હોય પણ એ સંકેતોને આપણે સમજવાની કેટલીક શક્તિ ના હોય એટલે સંકેતો શકતા નથી. હવે મિત્રો બે ઉપાય બતાવું તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં આપ જે દેવી દેવતાને માનતા હોય એનું નામ જરૂર લખજો, અથવા મહાદેવ, હર હર મહાદેવ, જય માતા અવશ્ય લખજો. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ એક પ્રશ્નના માધ્યમથી આ ચર્ચા કરું છું. મને મારા એક યજમાનના બેને આ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ, હું માનતા ભૂલી ગઈ છું તો મારે શું કરવું જોઈએ? એટલે મને થયું કે આવા તો ઘણી પ્રકારના ઘણા વ્યક્તિઓના પ્રશ્નો હશે.
એટલે તમારી સમક્ષ આ વિડીયો હું મૂકી રહ્યો છું. મિત્રો, હવે પહેલી જે ઉપાય બતાવું છું એ ઉપાય બહુ સરળ છે. એ ઉપાય કઈ રીતે કરવાનો છે તો કે આ ઉપાય આપ રાતના ભાગમાં કરી શકો છો. સાંજના 9 વાગ્યા પછી ગમે ત્યારે આપ આ ઉપાય કરી શકો છો. આપનું મંદિર હોય એ મંદિરની સામે આપને બેસી જવાનું છે. એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવાનો છે, જેને આપણે વાટ કહીએ છીએ. મિત્રો, એ વાટ જે રૂવાળી ગોળ વાટ બનાવવી છે એવી વાટ બનાવવાની છે. અને બીજી વાત છે એ તેલના દીવાનો ઊભી વાટનો દીવો કરવાનો છે, જે અખંડ દીવો પણ આપણે કહીએ છીએ. આ બંને દીવા પ્રજ્વલિત કરી આપ જે દેવી દેવતાઓને માનતા હોવ, આપની કુળદેવી કુળદેવતા જેને આપ માનતા હોવ, આપને માળા લેવાની છે. માળા છે ગૌમુખીમાં રાખવાની છે. તે જે માળા રાખવાનું વસ્ત્ર આવે, આસન પાથરવાનું છે. અને જે કુળદેવી દેવતાઓને માનતા હોવ એના નામની ભક્તિ સાથે, હૃદય સાથે આપને એક માળા કરવાની છે. અને માને પ્રાર્થના કરવાની છે કે હે માં, મારાથી કોઈ પણ પ્રકારની મારી ઈચ્છા પૂર્તિ માટે, દુઃખ માટે અથવા કોઈ પણ રીતે હું કોઈ પણ પ્રકારની માનતા કરી હોય અને માનતા ભૂલી ગયો હોય તો આપ મને યાદ કરાવો. એ માનતા હું જરૂર પરિપૂર્ણ કરીશ. આ રીતે આપણે 1 માસ સુધી કન્ટિન્યુ 1 માસ સુધી આ ઉપાય કરવાનો છે. માના સંકેતો, દેવી દેવતાના સંકેતો મળશે અને માનતા આપણને યાદ આવી જાય. એટલે માનતા જરૂર પરિપૂર્ણ કરજો. હવે મિત્રો, મારા બહેનો માટે ધર્મના 5 દિવસ 6 દિવસ કાઢી નાખવાના છે અને 6 દિવસ પાછા પરિપૂર્ણ કરવાના છે. હવે બીજો રસ્તો બતાવું છું કે આ માનતા આપણે પરિપૂર્ણ થઈ જાય. આ શ્રદ્ધાથી કરવાની છે. જ્યાં સુધી ભક્તિ હૃદયથી ન નીકળે ને ત્યાં સુધી ભગવાન આપણો સ્વીકાર ન પણ કરે. એટલે કેવળ શબ્દોથી નહીં, હૃદયથી પ્રાર્થના કરવાની છે. આ જ ક્રિયા છે. એમાં પણ 2 દીવા કરવાના છે. અને જ્યાં સુધી માળા કરો. હવે એક આપણને હું શ્લોક આપું છું. એ શ્લોકની એક માળા કરવાની છે. આ માનતા પૂરી કરવા માટેનો શ્લોક છે. આપણી માનતા રહેશે નહીં. ઓલી યાદ કરવા માટે છે. 2 રસ્તા બતાવ્યા છે. સાથે જ્યાં સુધી માળા કરો ત્યાં સુધી આપને દીવા પ્રજ્વલિત રહેવા જોઈએ. આ ઉપાય કોઈ પણ સમયે કરી શકો છો. સવારે પણ કરી શકો છો, સાંજે પણ કરી શકો છો, કોઈ પણ સમયે કરી શકો છો. પણ શ્રદ્ધા રાખવી જોઈએ. સાથે જે પણ સમય કરો એ સમય એક સમય હોવો જોઈએ. આ શ્લોકની અંદર સવારે કરો તો સવારે જ કરવાનો છે, સાંજે કરો તો સાંજે જ કરવાનું છે. એમાં પણ આસન રાખવાનું છે. એમાં જે દેવી દેવતાઓની આપ માળા કરો, જેમ કે આ જે શ્લોક આપું છું એ જગદંબાનો આપું છું, માતાજીનો આપું છું. એટલે એમાં કોઈ પ્રકારની માળા પોબડીની માળા પણ ચાલે. સાથે સ્ફટિકની માળા પણ ચાલે.
સાથે હળદરની માળા એ પણ ચાલે. આપ આપ એ માળા આપ કરી શકો છો. હવે શ્લોક આપ જરૂર લખી લેજો અને એ શ્લોકની એક માળા આપને જરૂર કરવાની છે. આ ઉપાય એક વખત તમારી સમક્ષ રાખી ચૂક્યો છું, પણ આ વિશેષ ઉપાય ફરીથી રાખું છું. આપને આ શ્લોક બોલવાનો છે. સર્વ બધા વિનિમુક્તો ધન ધાન્ય સનાતિત્વ મનુષ્યો મત પ્રદાસ ભવિષ્યતિ ન શંકાત્ય. આ શ્લોક આપણે એક કરવાની છે જ્યાં જગદંબા માથે, દેવી દેવતાઓ માથે સંયમ રાખવાનો, કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક રાખવો જ ન જોઈએ. આપણા શાસ્ત્ર ઉપર, આપણા કુળદેવી ઉપર, આપણા કુળદેવતાઓ ઉપર જરૂર ને જરૂર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. અંધશ્રદ્ધામાં પણ ન આવવું જોઈએ. અંધશ્રદ્ધામાં જાશો તો હંમેશા નુકસાન થવાની સંભાવના વધી જશે. તો મિત્રો, આ શ્લોક ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલો છે, તમે ત્યાં જઈને પણ વાંચી શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.